સવારે આખી સેના સાથે ભરતજી પ્રયાગરાજમાં જાય, ભરદ્વાજ મુનિને મળે ત્યારે મુનિ કહે કે મને જે રામ દર્શન થયા એનું જો હું કોઈ ફળ માનતો હોય તો એ ભરતજી તમારા દર્શન છે। આવા પવિત્ર ભરતજી ઘણો સંવાદ થાય અને ત્યારે પણ મુનિવર કહે કે ભરતજી તમે કદાચ રાજા થયા હોત ને, 14 વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું હોત તો પણ તમે દોષિત નતા, પણ હે ભરત તમે જે કર્યું તે પણ યોગ્ય છે। ત્યાંથી સવારે વાલ્મીકજીના આશ્રમમાં જાય, નિષાદ રાજા આગળ પાછળ આખી સેના ગોમતીજીને પાર કરી અને આખી સેના સાથે ભરતજી ચિત્રકૂટમાં પહોંચે।